પગનો જમણા પગનો અંગૂઠો જ નીચે છે. આવું તપ કર્યું અને તપના પ્રભાવથી જ્યારે એમણે શ્વાસ રોકી રાખ્યો ને ત્યારે આખા જગતના દરેક જીવોના શ્વાસ પણ અવરુદ્ધ થવા લાગ્યા. ત્યારે દરેક દેવોથી લઈને બધા જ બ્રહ્માજીથી લઈને બધા આવ્યા ભગવાન નારાયણ પાસે કે પ્રભુ ત્રાહિમામ ત્રાહિમામ, રક્ષા કરો. ભગવાન કે કોનાથી? તાકે એ જ ખબર નથી કોનાથી રક્ષા. અમારા બધાના પ્રાણ રોકાઈ ગયા છે. ભગવાન કહે છે કે તમે ચિંતા ન કરો. મારો એક ભક્ત છે જે આજે સાધના કરી રહ્યો છે. હવે મારી ઈચ્છા થઈ છે કે હું એના દર્શન કરવા જાઉં. ધ્રુવજી મહારાજ પરમ પિતાને પ્રાપ્ત કરવા માટે અહીંયા તપશ્ચર્યા કરે છે. આજે ભગવાન ધ્રુવને દર્શન આપવા નથી આવતા. ભગવાન ધ્રુવને દર્શન આપવા નથી આવતા. આજે ભગવાન પોતે ધ્રુવના દર્શન કરવા આવે છે. ફરક છે બેમાં. આજે ભગવાનની ઈચ્છા થઈ કે મારા પરમ વૈષ્ણવના હું દર્શન કરવા જાઉં. તો ભગવાન પોતે ગરુડ પર આરૂઢ થઈ અને ધ્રુવ ભગવાન પાસે આવ્યા છે. ભગવાન આવીને ઉભા છે પણ ધ્રુવ મહારાજ પોતાની યોગમાં છે, ધ્યાન મગ્ન છે. ભગવાનને થયું કે એના મનમાં જે મારું ચિત્ત ચાલી રહ્યું છે તે આંખો નહીં ખોલે. ભગવાને પોતાનું સ્વરૂપ લઈ લીધું. જ્યાં ધ્રુવ ભગવાન આંખો ખોલે ત્યાં ભગવાનનું જે સ્વરૂપ મનમાં હતું, ચતુર્ભુજ સ્વરૂપ ભગવાનનું ગરુડજી ઉપર સામે દેખાયું. ધ્રુવ ભગવાન ખૂબ પ્રસન્ન થયા છે, ભગવાનને વંદન કરે છે. આજે ધ્રુવ ભગવાન વિચાર કરે છે કે માએ મને એમ તો શીખવાડ્યું કે પરમપિતા જંગલમાં મળશે, પણ માએ મળે તો શું કરવું એ તો આજે કીધું. અને આ તો 5 વર્ષનો બાળક છે, એને તો કંઈ માંગતા પણ આવડે નહીં. તો આ નાનું બાળક 5 વર્ષનો ધ્રુવ ભગવાનની સામે હાથ જોડીને ઊભો છે. ભગવાનને કહે છે કે પ્રભુ મારામાં એવી કોઈ જ્ઞાન નથી, મારી પાસે કોઈ પૂજા પણ નથી, મારી પાસે કંઈ ફૂલ નથી કે પ્રભુ હું તમને કંઈક અર્પણ કરી શકું. મારામાં એવી કોઈ મતિ નથી કે હું તમારી સ્તુતિ કરી શકું. ભગવાન ખૂબ રાજી થયા અને પોતાનો દિવ્ય શંખ ધ્રુવજીના ગાલ ઉપર અડકાવ્યો. અને જ્યાં ધ્રુવજીને ભગવાનના શંખનો સ્પર્શ થયો ત્યાં ભગવાનની કૃપાથી ધ્રુવ ભગવાનને દિવ્ય જ્ઞાન થયું. અને એટલા માટે જ કહેવાય છે મુખમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યત્કૃપાતમહં વંદે પરમાનંદનમાધવમ. આપણે એનો અર્થ ખોટો કરી નાખીએ છીએ. મુખમ કરોતિ વાચાલમ આપણે એમ વિચાર દઈએ કે મૂંગા બોલતા થઈ જાય. મૂંગા